બાદમાં એમકે શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે અને આ મામલે કોલેજે પગલાં લીધા છે। પીજીના વિદ્યાર્થીઓના રેગિંગ મુદ્દે 3 સભ્યોની તપાસ કમિટી બનાવી કોલેજના ડીને આ અંગે માહિતી આપી છે। ફરિયાદ કરનારા 10 વિદ્યાર્થીઓ 5 દિવસથી ફરજ પર આવ્યા નથી। ફરિયાદ કરનારા વિદ્યાર્થીઓના વાલીઓને પણ જાણ કરાઈ છે। ફરિયાદના મુદ્દાઓ અંગે તપાસ ચાલી રહી છે અને તપાસની અસર ન થાય તે માટે તીર્થ પટેલને રજા પર ઉતાર્યા છે। હાલ ડોક્ટર તીર્થ પટેલનું નિવેદન લેવાયું છે। ફરિયાદી વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવાશે। જણાવી દઈએ કે ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમકે શાહ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર તીર્થ પટેલ સામે ગંભીર આક્ષેપો થયા છે। ડોક્ટર તીર્થ પટેલ વિદ્યાર્થીઓને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા હતા। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેલમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પ્રોફેસર તેમને દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફની હાજરીમાં અપમાનિત કરતા હતા અને આ મામલે કોલેજ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે। છેલ્લા 5 દિવસથી એ લોકો ડ્યુટી ઉપર કોઈપણ જાતની ઇન્ફોર્મેશન આપ્યા સિવાય એ લોકો ફરજ ઉપરથી મુક્ત રહ્યા છે। આ વિદ્યાર્થીઓનો અમે અમારી રીતે ટેલિફોનિક કોન્ટેક્ટ કરેલ છે। એ લોકોના ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે અમે એ લોકોને રૂબરૂમાં એમના પિતાશ્રીને જાણ કરી અને આ સમગ્ર બાબત જે અમને ઈમેલ દ્વારા પણ ફરિયાદ મળી હતી એની તલસ્પર્શી તપાસ કરવા માટે અમે એક પ્રથમદર્શીય તપાસ કમિટીની નિમણૂક કરેલ છે। સંસ્થા તરફથી તમામ પ્રકારની એ લોકોના રાઇટ્સ પ્રિઝર્વ થાય એ માટે અમે તપાસ માટેની તૈયારી બતાવેલ છે। ફરિયાદ મુજબ જે આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર તીર્થ પટેલ છે એમને પણ અત્યારે કમિટી સમક્ષ એમના નિવેદનો લેવાયા છે। કમિટીનો રિપોર્ટ હજુ સુધી મને મળેલ નથી, કેમ કે આ અધૂરી તપાસ ગણાય। અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને અમારા એડમિનિસ્ટ્રેટિવ વિભાગ દ્વારા એ લોકોને મોબાઈલ ફોન કરેલ છે। અમે અમારા તમામ ઓર્થોપેડિકના ડૉક્ટરો છે એમને પણ કહ્યું છે કે તમે મોબાઈલથી કોન્ટેક્ટ કરો, પણ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે। ત્યાર પછી અમે વિદ્યાર્થીનું વાલીનું જે સરનામું અમારી પાસે હોય એ સરનામા મુજબ વાલીને પણ અમે આરપીએડીથી જાણ કરેલ છે।